હવે આગળ વાત કરીએ તો મગફળી મગ સહિતના પાકોનો ટેકાના ભાવ નોંધણી 22 સુધી લંબાઈ। મગફળી મગ સહિતના પાકોની ટેકા ભાવ નોંધણી 22 સુધી લંબાઈ। કૃષિ વિભાગે મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવ ખરીદી નોંધણીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બર સુધી વધારી છે। 8.79 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરી। પાક ચકાસણી માટે ડિજિટલ સર્વેની સુવિધા ઉપલબ્ધ। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ જણાવ્યું કે મગફળી મગ અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તારીખ 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકશે। તારીખ 17 સપ્ટેમ્બર સુધીમાં જ રાજ્યના 8.79 લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે, 66,000થી વધુ ખેડૂતોએ સોયાબીન માટે અને 5,000થી વધુ ખેડૂતોએ અડદ માટે તેમજ 1100થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે। મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સાથે સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે। આ વેરિફિકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા 10%થી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી। આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને SMS ના માધ્યમથી જાણ કરવામાં આવ્યું છે, પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી। રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1/9/25થી 15/9/25 સુધી ખેડૂતની નોંધણી કરવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિના મૂલ્યે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવેલ છે। હવે આ તારીખ 22/9/25 સુધી લંબાવવામાં આવેલ છે। તારીખ 17/9/25ની સ્થિતિએ મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે મોટી એવી સંખ્યામાં અને ગત વર્ષના પ્રમાણમાં 200%થી બી વધારે ખેડૂતોએ આ વર્ષે પોતાના નામ નોંધાયા છે અને મગફળીમાં 8,79,221 ખેડૂતો, અડદ માટે 5,206 ખેડૂતો, મગ માટે 1,186 ખેડૂતો, સોયાબીન માટે 66,223 ખેડૂતોએ MSP માટે